તો શું તમને હજી બી લાગી રહ્યું છે કે તમે તમારા જીવનમાં કશું નથી કર્યું તે તમે બરબાદ થઈ ગયા છો? એની પહેલાં તમે આ જુઓ પછી તમે વિચારજો. આ હું એવી સાઇટ લઈ આવ્યો છું જે તમારા લેપટોપને હાર્મોનિયમ બનાવી શકે છે. તો તમારે ચેક કરવું હોય કે તમારામાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે તમે ભણવામાં નથી ચાલતા, તો તમે આ વસ્તુ જરૂર ટ્રાય કરો. જો આજે હું તમને શીખ્યો છું, તો મારી જોડે આવા 70 બહાના છે જેથી તમે જીવનમાં આગળ કંઈ ના કરી શકો તો કંઈક ના કંઈક તો કરી જ શકશો. તો આજે આપણે ટ્યુન શીખ્યા છીએ, બેઝિકથી આપણે ચાલુ કરીશું હેપી બર્થડેવાળી ટ્યુનથી. તો ધ્યાનથી સાંભળજો. હું જરા 2 મિનિટ અવાજ ખાલી એક વધારી દઉં. 2 મિનિટ. હા, તો હવે સાંભળજો હેપી બર્થડે ટ્યુન. પહેલાં સાંભળી લો પછી શીખવાડું. 2 મિનિટ. અરે સોરી, 2 મિનિટ. તો આ તમે એવું જરા બી ના વિચારશો કે તમારાથી કશું નથી થઈ રહ્યું કે તમારાથી કશું નહીં થાય. એવું નથી. જીવનમાં ખાસું બધું કરવા જેવું છે, ખાસું બધું નવું શીખવા જેવું છે, જેથી મેં આજે તમને એક નવી વસ્તુ શીખવાડી, કાલે ફરીથી નવી વસ્તુ શીખવાડીશ. દુઃખી નહીં થવાનું. આપણે કશું નહીં કરી શકીએ તો કશું ના કશું તો કરી જ લઈશું, એટલો આપણે વિશ્વાસ રાખવાનો. જેમ આજે મેં કંઈ કરી બતાવ્યું, હવે કાલે ફરી કંઈ કરી બતાવીશું.